તો વડોદરામાં કેમિકલ યુક્ત પાણી છોડવાને લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે। પાલિકાએ રેક્સટોન કંપનીને ₹5 લાખનો દંડ ફટકાર્યો છે। જીઆઈડીસી વિસ્તારમાં કંપનીએ પ્રદૂષિત પાણી છોડ્યું હતું। નંદીસરીની મિની નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું। કાંસમાં છોડાતા કેમિકલ યુક્ત પાણીની તપાસ હવે હાથ ધરવામાં આવી છે। તો જીઆઈડીસીની રેક્સટોન કંપની છે જેણે કેમિકલ યુક્ત પાણી છોડ્યું હતું, જેને લઈ હવે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે। કોર્પોરેશનના અધિકારીઓએ કંપનીને અત્યારે ₹5 લાખનો દંડ ફટકારી દીધો છે। કાંસ દ્વારા પાણી જઈ રહ્યું હતું વિશ્વામિત્રી નદીમાં। વિશ્વામિત્રી નદીને પાણીને ગંદો કરવાનું આવા તત્વો છે એ વારંવાર પ્રયાસ કરતા હોય છે, ત્યારે હવે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। જીપીસીબીના અધિકારીઓએ પણ કંપની સામે પગલાં ભરવા જે કાર્યવાહી છે આગામી તે હાથ ધરી છે।